વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઉજવણી સાથે સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સુખમય જીવન તરફ એક સુંદર પગલું કરીએ. યોગ એક સાધના કહેવાય, તપ કહેવાય, જેને તમે એને જેટલા તમે એની અંદર ઉતરો એટલું તમને વધારે શરીર તો સારું રહે છે, પણ તમારું મન બી ફ્રેશ. I'm sorry. Please forgive me. Thank you. I love you. સામવેદની અંદર મોટાભાગના મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે, જેને તાલબદ્ધ સંગીતમાં બેસાડવામાં આવ્યા છે, ત્યાંથી એની ઉત્પત્તિ થઈ છે. આપણા 7 ચક્રાસને આધારિત ફ્રીક્વન્સી હોય છે, એ ફ્રીક્વન્સીને આધારે આ સાઉન્ડના બાઉલ બનાવવામાં આવ્યા છે. દરેક ચક્રાસ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, થ્રોટ ચક્ર, વિશુદ્ધિ, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર, એ સાથે 7 ચક્રની ફ્રીક્વન્સીને આધારે કયા નોટ પર કેટલી ફ્રીક્વન્સીમાં વગાડવામાં આવે એના આધારે આ સાઉન્ડનો બાઉલ બનાવવામાં આવ્યો છે. જેનાથી જેમ કે આપણે જોયું પાણીની અંદર કે શાંત પાણી હતું, જેમ આપણી બોડીની અંદર 70% પાણી છે, એ ઇમોશન શાંત હોય આપણી બોડી. સાઉન્ડ કર્યું અત્યારે મેં લિનિંગ કર્યું, તેમાંથી શું થયું? કોઈ મહેસૂસ કર્યું? શું થયું? તરંગો આવ્યા, અને તરંગો આવ્યા પછી શું થયું? ઉછળ્યું. એ જ સેમ સિસ્ટમ આપણા શરીર સાથે આજે થશે કે જે મેં બાઉલના સેટ વગાડ્યો એ આપણા શરીરની અંદર રહેલા પાણી, લોહી એ બધું ઉછળશે, તરંગોને વાઇબ્રેશન મળશે, અને એ વાઇબ્રેશનમાંથી જે ખરાબ વાઇબ્રેશન હશે ને એ બહાર જશે. જેવી રીતે બાઉલમાં તમે જોયું પાણી ઉછળીને બહાર આવ્યું, એ ખરાબ તરંગો હતા. એવી જ રીતે તમારા શરીરની અંદર
આજે સાંભળેલા બાઉલની ફ્રીક્વન્સી 10 દિવસ સુધી રહેશે.